જે રીતના ડાન્સ એક શોખ હોય છે, ડાન્સ એક કોઈની મનપસંદ વસ્તુ હોય છે, તે જ રીતના આ રાજકોટના એક છે ડાન્સર જે પોતાની જિંદગીમાં નાનેથી જ ડાન્સનો શોખ ધરાવતા હતા, જ્યારે તેઓની જે સિદ્ધિ છે તે હાલ સમગ્ર વિશ્વની અંદર ચર્ચાઈ રહી છે. ત્યારે આવનારી જે ડાન્સ દિવાળીની સિઝન છે, જેમાં 18 મહિના રોજ તેઓ ડાન્સ કરવા જઈ રહ્યા છે. આજે મુંબઈની જે સ્ટુડિયોની અંદર સુનિલ શેટ્ટીની સામે તેઓ ડાન્સ કરવા જઈ રહ્યા છે, જેમાં જજીસ તરીકે સુનિલ શેટ્ટી અને માધુરી દીક્ષિત હશે. ત્યારે એ રાજકોટના કેયુર વાઘેલા કે જેઓ ડાન્સની દુનિયાની અંદર સમગ્ર વિશ્વની અંદર હાલ વખણાઈ રહ્યા છે, તે આપણી સાથે છે. તેમની જે ડાન્સ માટેની સમગ્ર સફર રહી હતી, કઈ રીતની તેઓની સફર હતી, તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો કેયુરભાઈ, આપની આ ડાન્સ માટેની સફર ક્યારથી શરૂ થઈ હતી? મારી ડાન્સ માટેની સફર ત્યારથી ચાલુ થઈ હતી જ્યારે હું સેકન્ડ સ્ટાન્ડર્ડની અંદર ભણતો. ત્યારે હું કોઈ એક એન્યુઅલ ફંક્શનની અંદર બેકગ્રાઉન્ડની અંદર અમને લોકોને પીટીના દાવ આપેલા હોય અને એક ગ્લાસની અંદર કેન્ડલ રાખેલી હોય ને અમારે ડેકોરેટિવ મટીરિયલ તરીકે ઊભું રહેવાનું હતું. ત્યારથી મને એવું ફીલ થયું કે જે લોકો લીડની અંદર ડાન્સ કરે છે એ લોકોનું એક્સપોઝર, એ લોકોના એક્સપ્રેશન, એ લોકોની જે બધી ખાસિયત હોય એ કેટલી સરસ મજાની રીતે પ્રસ્તુત કરી શકે છે. તો બસ ત્યારથી મને એવું થયું કે ડાન્સ કરવો છે. એવું બધું હતું નહીં કે આની અંદર કરિયર બનાવવું છે ને એવું બધું. પછી ધોરણ 8ની અંદર એ થોડું વધારે પુશ મળ્યું, અપ્રિસિએશન મળ્યું જ્યારે મેં ઇન્ટર સ્કૂલ ડાન્સ કોમ્પિટિશનના ઓડિશન આપ્યા મારી જ સ્કૂલમાં, મારા પ્રોફેસરની સામે. અને બસ ત્યારથી આવડી આ જર્ની આગળ વધી, કન્ટિન્યુ રહી. મને જ એવું પછી કહેવામાં આવ્યું હતું કે તમે જ કોરિયોગ્રાફ કરી નાખો, આટલો સારો ડાન્સ કરો છો તો મેં ડિરેક્ટલી ડાન્સ ઓડિશને આપ્યા હતા અને મેં ડિરેક્ટલી ડાન્સ કોરિયોગ્રાફી કર્યું હતું. અને એ બધું જ મેં મારી જાતે જ કર્યું હતું. હું ક્યાંથી શીખેલો નથી કોઈના પાસેથી કે એવી રીતે એમ. એ બધું હું સેલ્ફ ટ્રેન્ડ હતો અને મને બહુ જ શોખ હતો, એટલા માટે એ બધી જ વસ્તુ હું કરતો. એટલે ધોરણ 8થી કન્ટિન્યુઅસલી મારી આવડી આ સમગ્ર ડાન્સ જર્ની સ્ટાર્ટ થઈ હતી. અને 10, 11, 12 ધોરણની અંદર કદાચ એવું રહ્યું છે કે મારે કદાચ ડાન્સને થોડોક વિશ્રામ આપવો પડ્યો છે. કારણ કે એવું કેમ બન્યું કે ધોરણ 10, 11, 12ની અંદર તમારે ડાન્સને વિશ્રામ આપવો પડ્યો? એ એટલા માટે કે મારા પેરેન્ટ્સ એવું વિચારતા હતા કે એજ્યુકેશન બહુ નેસેસરી છે. અને ફ્રેન્કલી સ્પીકિંગ ત્યારે હું એવું જ સમજતો હતો કે ભણવું બહુ જરૂરી છે આજની જનરેશન માટે, મારા પછીની, મારી પહેલાંની. એટલે કોઈ આપણા પાસે એક પરફેક્ટ ડિગ્રી હશે તો આપણું સ્ટેટસ સોસાયટીની અંદર બહુ સારું હશે. એટલે બસ એ જ બેકગ્રાઉન્ડની અંદર આવતો કોઈ છોકરો હોય જેની એવી મેન્ટાલિટી હોય, એમાં મેં એવું એક્સેપ્ટ કરી લીધું હતું કે અત્યારે ભણવું પડશે, ડાન્સને થોડો ટાઈમ વિશ્રામ આપી દઈ તો ચાલશે, પછી હું લડી લઈશ એની અંદર. તો એના પછી મેં 10th બોર્ડ અને 11th 12th સાયન્સની અંદર એક બહુ સારા સ્કોલર સ્ટુડન્ટ તરીકેનો સ્કોર હાસિલ કર્યો. અને એના પછી મેં મારી ડાન્સ જર્ની આગળ કન્ટિન્યુ કરી. આ 3 વર્ષ બ્રેક હતો, પણ એના પછી મેં કોઈ દિવસ બ્રેક નથી રાખ્યો. એના પછી આજના દિવસ સુધી હું કન્ટિન્યુઅસલી ડેઇલી બેઝિસ ઉપર મારી ડાન્સની પ્રેક્ટિસ ચાલુ છે. મારા અચીવમેન્ટ્સ, મારે જે કંઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરવાનું બધું જ ચાલુ છે. હજી સુધીમાં કેટલા રિયાલિટી શોની અંદર તમે ભાગ લીધો છે ને રિયાલિટી શોનું નામ શું છે? ડાન્સ પ્લસ સિઝન 3ની અંદર હું ટોપ 50 કન્ટેસ્ટન્ટ સુધી હતો, ટીવી રાઉન્ડ સુધી હતો. ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન 2ની અંદર ટીવી રાઉન્ડ સુધી હતો. નાચ મારી સાથે કરીને એક રિજનલ રિયાલિટી શો છે, કલર્સ ગુજરાતી ઉપર આવતો એ, એની અંદર હું ટોપ 20 કન્ટેસ્ટન્ટ સુધી હતો. અપાર્ટ ફ્રોમ ધ રિયાલિટી શો કન્ટેસ્ટન્ટ અને પાર્ટિસિપેશન, મેં સુપર ડાન્સર ચેપ્ટર 3, ડીઆઈડી લિટલ માસ્ટર્સ, ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર્સ, એવી રીતે સોની એન્ટરટેનમેન્ટ, પછી ઝી ટીવી, સ્ટાર પ્લસ, એ બધી જ ચેનલની અંદર પાર્ટિસિપેશનની સાથે સાથે કોરિયોગ્રાફરનું પણ કામ કરેલું હતું. ત્યાંના હું કન્ટેસ્ટન્ટ એની બધા લોકોને કોરિયોગ્રાફ કરતો. આના સિવાય કોઈ એક ફિલિપિન્સનો રિયાલિટી શો છે, જોધપુરનો કોઈ એક ગ્રુપ છે, ડાન્સ પ્લસ સિઝન 3ની અંદર કે 4ની અંદર એ ફેમસ થયું હતું, બી યુનિક ક્રૂના નામે. અને એ લોકોના કોઈ એક મેમ્બર તરીકે એ લોકોએ મને ચૂઝ કર્યો હતો, કારણ કે અમારા બેની ડાન્સ સ્ટાઇલ કોઈક રીતે સેમ હતી. એ લોકો ટટિંગ નામે આ બધી જ જગ્યાએ જેટલા મેં અત્યારે નામ લીધા એની અંદર પાર્ટિસિપેટ કરેલું છે. અને અપાર્ટ ફ્રોમ ધ રિયાલિટી શો હું કદાચ કહી શકું કે WDC વર્લ્ડ ડાન્સ કપ 2018 જે બેંગ્લોરની અંદર થયેલું હતું, એના હિપહોપ ડિવિઝનનો વિનર રહી ચૂક્યો છું. અને WOD ચેન્નઈ 2021 વર્લ્ડ ઓફ ડાન્સ, કે જે આખા યુનિવર્સનું બહુ જ મોટું પ્લેટફોર્મ છે, એની અંદર હું ઇન્ડિયન ક્વોલિફાયર તરીકે સિલેક્ટ થયો હતો અહીંયા જ 2021ની અંદર.
શું કહેશો આવનારા દિવસોમાં એટલે કે આવતી 18 મે જે છે ત્યારે શનિવારે તમારું પરફોર્મન્સ છે તે ડાન્સ દિવાનીની અંદર આવવાનું છે, એના માટે શું કહેશો તમે? હું બહુ જ એક્સાઇટેડ છું. આફ્ટર 10 to 12 યર્સ મારી અવળી આ સ્ટ્રગલ જે કાંઈ પણ હતી, જે મેં સપના જોયા હતા, એ બધા જ હવે એક બહુ જ સારી વેલ્યુ સાથે કમ્પ્લીટ થાય છે, કે જેની અંદર હું કોઈ લોકલ કન્ટેસ્ટન્ટની રેસનો પાર્ટ નથી. હું ડિરેક્ટલી વિનર તરીકે ત્યાં પરફોર્મન્સ કરવા જયેલો છું, એ પણ ડાન્સ રિયાલિટી શો અને ચેનલની સ્પોન્સરશિપ સાથે, કે જેની અંદર મારે કંઈ ખર્ચો નથી કરવો પડ્યો. અને આ બધી જ વસ્તુ ઓટોમેટિકલી એટલી સરસ રીતે ગોઠવાઈ ગઈ છે કે જેની અંદર મારી યુનિવર્સિટી અત્યારે હું જેની અંદર ભણું છું એ ગર્વ લેવા કારક છે. મારા પેરેન્ટ્સ, મારા સપોર્ટર્સ, મારા વેલ વિશર્સ, મારા ફેન્સ. હું જ્યારે ડાન્સ દિવાનીના સ્ટેજ ઉપર ઊભો હતો ત્યારે મને એવું જ લાગતું હતું કે ખાલી હું નથી જીતો. આ મહેનતની અંદર, આટલા વર્ષોની મહેનતની અંદર કદાચ જેટલા લોકોએ કન્ટ્રીબ્યુશન આપ્યું છે એ બધા જ લોકો આજે જીતી ગયા છે. તો બહુ જ એક્સાઇટેડ છું. 18 મેના મારું જે પરફોર્મન્સ આવવાનું છે, સુનિલ શેટ્ટી અને માધુરી દીક્ષિત પાસેથી મને બહુ બધા સારા કમેન્ટ્સ મળ્યા છે. એ તમે જ્યારે અવળો આ એપિસોડ જોશો ત્યારે તમને ખબર પડી જશે. ઇન કેસ જો કદાચ તમારાથી એપિસોડ મિસ થાય છે તો હું મારા સોશિયલ મીડિયાના હેન્ડલ ઉપર આ પરફોર્મન્સ આખું કમેન્ટ સહિત અપલોડ કરવાનો છું. તો મારી રિક્વેસ્ટ છે બધા જ લોકોને કે મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કેયુર ધ કે વાઘેલા અને મારી યુટ્યુબ ચેનલ કેયુર વાઘેલા એને તમે સબસ્ક્રાઈબ અને ફોલો કરી રાખો, જેથી તમને કદાચ ટીવીની અંદર મિસ થઈ જાય છે તો તમે આ બધી જગ્યાએ મારું પરફોર્મન્સ જોઈ શકો. ડાન્સની દુનિયામાં તમારી આટલી સિદ્ધિઓ જોઈને તમારા માતા પિતાને કેવી ખુશી થાય છે? મારા મમ્મી પપ્પા પહેલેથી જ બહુ સપોર્ટિવ હતા. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી હું પહેલેથી જ કરતો. અંડર 14, 15, 16ની અંદર હું યોગા ચેમ્પિયન, ચેસ સ્ટેટ લેવલ ચેમ્પિયન, કેમલ કલર કોમ્પિટિશન, ડ્રોઈંગ ચેમ્પિયન, એ બધી જ વસ્તુઓ અમે કરેલી હતી. એટલા માટે જ્યારે ડાન્સની વાત આવી ત્યારે એ લોકોએ મને કોઈ દિવસ રિફ્યુઝલ નથી આપ્યું, એને કીધું જ છે. બટ એ લોકોની મેઇન પ્રાયોરિટી એ હતી કે જો તારા એજ્યુકેશનને સેક્રિફાઈસ કરીને કદાચ કંઈ પણ કરવાનું થશે તો એ અમને મંજૂર નથી. અને એક રીતે હું બહુ સાચું સમજતો, એની અંદર મને કંઈ ખોટું ન લાગતું. એટલે બહુ મહેનત કરીને મેં મારી એજ્યુકેશન લાઈફ અને મારા ડાન્સિંગ પેશનને બહુ જ સારી રીતના મેન્ટેન કરીને એને બેલેન્સ રાખીને આગળ વધારેલી છે. અને ફાઇનલી બધી જ જગ્યાએથી બહુ સારી કારકિર્દી બનાવીને હું અત્યારે MBA પણ કરું છું, જેની ડિગ્રી મને યુકેથી મળવાની છે આફ્ટર યર. અને હું ઓલરેડી BE મિકેનિકલ એન્જિનિયરિંગ કરું છું. અને સમગ્ર ભારતમાં ઇન ઓલ ઓવર ઇન્ડિયા ટ્રાવેલ કરીને નેશનલી ઇન્ટરનેશનલી અચીવમેન્ટ્સ લઈને આજે મારા પાસે 85 એવોર્ડ્સથી વધારે એવોર્ડ્સ અચીવ કરેલા છે, જેનાથી મારા મમ્મી પપ્પા બહુ જ ખુશ છે. બહુ જ પ્રાઉડલી બધા જ લોકોને કહે છે કે આ મારો દીકરો છે જે ટીવીમાં આવવાનો છે. એ લોકોનું વર્ક પ્લેસ હોય, જે જગ્યાએ એ લોકો જોબ કરે છે, જે જગ્યાએ એ લોકો બેસે છે, એ લોકોની જે કંઈ પણ પોસ્ટ હોય, એ લોકોના રોલ હોય, એ બધાની અંદર હું કદાચ શેર નહીં કરતો હોય એટલું વધારે સોશિયલ મીડિયાની અંદર એ લોકોએ મારા માર્કેટિંગ પ્રમોટર બનતા હોય કે ભાઈ મારે કોઈ પણ જગ્યાએ છાપા નાખવાની જરૂર નથી પડતી, કોઈ ન્યૂઝપેપરની અંદર જવાની જરૂર નથી પડતી. કારણ કે જેટલા અંગત લોકો છે, જેટલા જાણીતા માનીતા લોકો છે, એ બધા જ લોકોને મારા મમ્મી પપ્પા જ હોશે આવડી આ બધી જ વસ્તુઓ શેર કરતા હોય. એ પછી મારો એક કોઈ નાનો વર્કશોપ હોય, મારી ડાન્સ કોમ્પિટિશન જજ કરવાની હોય, કે આટલું મોટું મારું જે કંઈ પણ સપનું પૂરું થવાનું છે એ છે. બધાની અંદર મારા મમ્મી પપ્પાનો અતિશય સપોર્ટ છે. અને કદાચ એ જ એક બહુ મોટું રીઝન ગણી શકાય મારી સ્ટ્રગલની અંદર, કે મારા મમ્મી પપ્પાનો સપોર્ટ છે એટલા માટે જ હું અહીંયા છું. જો કદાચ એ ન હોત તો હું અહીંયા પહોંચી જ ન શક્યો હોત. જે રીતના સમગ્ર ડાન્સની દુનિયામાં રાજકોટનું નામ પ્રખ્યાત કરનાર એવા કેયુરભાઈ વાઘેલાએ આપણી સાથે વાત કરી. તેમની જિંદગીના તમામ જે ડાન્સ માટેની સફર હતી, તેઓએ 10, 11 અને 12 ધોરણની અંદર તેઓનું જે ડાન્સ હતું તે છોડી દીધું હતું, પરંતુ ફરીથી તેઓએ ડાન્સની દુનિયામાં સ્ટ્રગલ કરીને સમગ્ર રાજકોટ વાસીઓને ગર્વ થાય તે રીતના જે રીતના વર્લ્ડ ડાન્સમાં જે પરફોર્મન્સ આપ્યું હતું અને હાલ ડાન્સ દિવાનીની અંદર પણ એક રાજકોટ વાસી તરીકે પરફોર્મન્સ આપી રહ્યા છે, ત્યારે રાજકોટના લોકોને પોતાના ઉપર ગર્વ થાય કે આપણો જ કોક રાજકોટ વાસી છે તે ડાન્સ દિવાનીની અંદર પરફોર્મન્સ આપી રહ્યો છે. ત્યારે અચૂકથી આવનારી 18 મેના રોજ એટલે કે શનિવારના રોજ ડાન્સ દિવાનીની અંદર આપણા રાજકોટ વાસી એટલે કે આપણા જે રાજકોટના કેયુરભાઈ વાઘેલા છે તેમના ડાન્સને જોવાનું અચૂકથી ભૂલશો નહીં. કેમેરા પર્સન મિત ભાયાણી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.